હેલો, ગુડ મોર્નિંગ. કેમ છો આપ સૌ મિત્રો? યુટ્યુબ ફેમિલી અને ફેસબુક ફેમિલી આપ સૌ મજામાં હશો? વિચાર વાટિકાના આજના વિડીયોમાં આપણે વાત કરવી છે આજના સમય અને આજના યુગ, આજના વિશ્વ મુજબ જે જરૂરી છે. તો આપણે શરૂ કરીએ કે દરેક બાળક હોય કે આજનો યુવાન હોય, દરેકની પાસે એક સપનું હોય છે, પણ બધા જ લોકો તેને હકીકતમાં ફેરવી શકતા નથી. તો આવું શા માટે થાય છે? કારણ કે સપનાને સાચું કરવા માટે માત્ર ડ્રીમ એટલે કે સ્વપ્ન જોવું પૂરતું નથી, પણ તેની માટે ડિઝાયર અને ડેડિકેશન જોઈએ છે. ડિઝાયર એટલે કે તીવ્ર ઈચ્છા અને ડેડિકેશન એટલે સમર્પણનો ભાવ. તો આપણે પહેલા એ સમજીએ કે સપનું શું છે. તો આપણે સમટાઈમ્સ એવું વિચારીએ કે સપનું આપણને નીંદરમાં આવે, પણ એવું ના હોય. નીંદરમાં આવે એ સપનું નથી હોતું. સાચું સપનું એ છે કે સપનું જોયા પછી આપણને નીંદર ના આવે, તો આપણને ઊંઘવા ના દે. ફોર એક્ઝામ્પલ છે કે કોઈ ડોક્ટર બનવાનું વિચારે છે, એન્જિનિયર બનવાનું વિચારે છે, ઓફિસર બનવાનું વિચારે છે, કે કોઈ સફળ બિઝનેસમેન ઉદ્યોગપતિ બનવાનું વિચારે છે. પણ એક સવાલ આપણે એ પૂછવાનો છે કે શું આપણું સપનું એટલું મજબૂત છે કે તેના માટે આપણે કંઈ પણ છોડવા તૈયાર છીએ? સપના હંમેશા મોટા જોવા જોઈએ, કારણ કે નાના સપનાઓ વધુ સમય માટે અસ્તિત્વમાં રહેતા નથી. સપના મોટા જુઓ, ઊંચા જુઓ. હવે આપણે સપનાને સાકાર કરવા માટે જે મહત્વનો છે એ છે ડિઝાયર. વ્યક્તિની અંદર તીવ્ર ઈચ્છા હોવી જોઈએ. તો એની વાત કરીએ કે સપનું જોવું સહેલું છે, પણ તેને મેળવવાની તીવ્ર ઈચ્છા હોવી ખૂબ જ જરૂરી છે. ડિઝાયર એટલે કે એવી આગ જે દરરોજ આપણને ઉઠાડે, દરરોજ આપણને કહે કે ઊભો થા, આગળ વધ, હજુ ઘણું કરવાનું બાકી છે. જ્યારે આપણી ઈચ્છા મજબૂત હશે ને, તો આપમેળે જે આપણે બહાના એક્સક્યુઝિસ કરીએ છીએ કે મને આમ થાય છે, આ મારાથી ન થાય, આ કરવા માટે આવું પોટેન્શિયલ જોવે, આવી ક્ષમતાઓ જોવે, હું આવા પરિવારમાંથી નથી, મારી પાસે આવી શક્તિઓ નથી, આ બધા જ બહાના છે, હું કાલથી કરીશ, આ બધી વાતો છે. આ બધી વાતો જતી રહે. જો મજબૂત ઈચ્છા હોય, તીવ્ર ઈચ્છા શક્તિ હોય ને, તો આપણા પાસે બહાનાઓ રહેતા નથી. બહાના કેવા કરે છે માણસ? ક્યારેક ક્યારેક સમય નથી, મને આવડતું નથી, પરિસ્થિતિ સારી નથી. આ બધા જ શબ્દો નબળા લોકોના છે. એટલે આપણે વિચારવું જોઈએ, શું આપણે નબળા લોકોમાં છીએ? અને જવાબ મળે કે ના, તો પછી આપણે બધા જ બહાનાઓને છોડી દેવા જોઈએ અને મજબૂત ડિઝાયર એટલે કે તીવ્ર ઈચ્છા સાથે આગળ વધવું જોઈએ. રસ્તો ચોક્કસ આપણને મળશે. ત્રીજું મહત્વનું છે ડેડિકેશન, એટલે સમર્પણનો ભાવ. હવે વાત કરીએ ડેડિકેશનની, તો ડેડિકેશન સતત મહેનતના અર્થમાં છે. ડેડિકેશન એટલે જ્યારે કોઈ જોઈ ના રહ્યું હોય ત્યારે પણ આપણી તૈયારી ચાલુ હોય. આપણે અત્યારે એવા યુગમાં જીવીએ છીએ કે જ્યાં દેખાડો વધુ થાય છે. લોકોને બતાવવા માટે, ફેમસ થવા માટે, પ્રચલિત થવા માટે, લોકોની નજરમાં ચડવા માટે આપણે ક્રિયાઓ કરીએ છીએ. પણ આ વસ્તુ સારી નથી મિત્રો. આપણે તો આપણા ડ્રીમને અચીવ કરવા માટે પહેલી તો ડિઝાયર હોવી જોઈએ અને પછી ડેડિકેશન હોવું જોઈએ. એવું ડેડિકેશન કે લોકો જોવે કે ના જોવે, પણ આપણે આપણું જે કર્મ છે, આપણું જે કાર્ય છે, એમાં લાગેલા રહેવાનું છે. સફળતા એક દિવસમાં નથી મળતી મિત્રો, પણ દરરોજની મહેનતથી સફળતા એક દિવસ જરૂર મળે છે. રોજના 2 કલાકનો અભ્યાસ, મોબાઈલથી દૂર રહેવું, સમયનો સદુપયોગ કરવો, આ નાના નાના જે પગલાઓ છે ને, ચોક્કસ સફળતા તરફ લઈ જાય છે અને મોટા પરિણામો આપે છે. યાદ રાખવું જોઈએ કે વિનર્સ આર નોટ ડિફરન્ટ, દે જસ્ટ ડુ થિંગ્સ ડિફરન્ટલી. અને એમની અંદર મેન એક વસ્તુ છે, એ છે કન્સિસ્ટન્સી, એ છે નિરંતરતા. નિરંતર કોઈ કાર્યને ગભરાયા વગર, પરિણામોની ડર રાખ્યા વગર કરતા રહેવું જોઈએ. હા, પણ મહેનત પણ સાચી દિશામાં કરવી જોઈએ. પછી આપણે અહીંયાથી જવું હોય અમદાવાદ અને આપણે પાલનપુરના રસ્તા પર 170 કિલોમીટર કાપી લઈએ તો ક્યારે અમદાવાદ નહીં આવે. સાચો રસ્તો પણ પસંદ કરવો પડશે, સાચી મહેનત પણ કરવી પડશે અને મજબૂત ઈચ્છા, મનોબળ રાખવું પડશે અને આપણે ડેડિકેશન, સમર્પણનો ભાવ રાખવો પડશે. ત્યારે જઈને આપણું ડ્રીમ, આપણું સ્વપ્ન સાકાર થશે અને આપણે સફળ થઈશું. હંમેશા આપણે મિત્રો સાથે થોડા સંકલ્પ લઈએ કે જો જીવનમાં આપણે કંઈક મોટું કરવું હોય તો આપણે 3 વચનો લેવા પડશે. પ્રથમ છે, હું મોટું સપનું જોઈશ. પ્રથમ શું કીધું છે? હું મોટું સ્વપ્ન જોઈશ. બીજું છે, હું તેને મેળવવાની જીદ એટલે કે ડિઝાયર, તીવ્ર ઈચ્છા રાખીશ.
અને ત્રીજું છે કે હું ક્યારે હાર માનીશ નહીં, એને કહેવાય ડેડિકેશન. અંતિમ એક સંદેશ આપું છું મિત્રો કે આપણું ભવિષ્ય આપણા હાથમાં છે. બીજાને દોષ આપવાનું બંધ કરવું જોઈએ અને આજથી જ આપણે એક મહેનતની શરૂઆત કરવી જોઈએ, કારણ કે ટુમોરો નેવર કમ્સ, ઇટ્સ ઓલવેઝ ટુડે. આવતીકાલ ક્યારે આવતી નથી, તે હંમેશા આજ બનીને આવે છે. માટે આપણે આજે જ શરૂઆત કરીએ અને આપણા ડ્રીમને આગળ વધાવીએ અને ચોક્કસ આપણે આપણા ડ્રીમમાં આપણે જે પણ ઈચ્છાઓ છે, આપણા ભવિષ્યમાં જે બનવું છે એમાં આપણે ચોક્કસ સફળ થઈએ. આપ સૌ મિત્રોને વિનંતી છે કે આપ સૌ વિડીયોને ખૂબ પ્રેમ આપજો, સહકાર આપજો, વિડીયોને અંત સુધી જોજો, ચોક્કસ જીવનમાં ઉપયોગી થશે. અને આપને વિડીયો કેટલો ઉપયોગી લાગે છે એનું કમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો. ખૂબ ખૂબ આભાર.